अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ધોરણ 10 ના ગણિત વિષયના હોમ લર્નિંગમાં હું અતાઉલ્લા પઠાણ તમારું સ્વાગત કરું છું। જેવું કે અગાઉના સેશનમાં લુકમાન સર દ્વારા સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 9-10 સમજાવવામાં આવ્યો। હવે એને આપણે આગળ ધપાવી અને આજે હું તમને કેટલાક આગળના દાખલાઓ શીખવીશ। રકમ લખી છે પ્રશ્ન નંબર 16 એટલે દાખલો 16 પાટિયા પર લખેલો તમે જોઈ શકો છો। પાઠ્ય પુસ્તક લઈને બેસો તો રકમ તમને વધારે ધ્યાનથી સમજાશે। તો રકમ વાંચીએ। કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે એટલે અભ્યાસની જે કંઈ પ્રવૃત્તિ હોય એના માટે ઇનામો આપવામાં આવે છે દરેક શાળામાં। તો એવી પ્રવૃત્તિઓ માટે 7 ઇનામો આપવામાં આવે છે અને કુલ રૂપિયા 700 છે। ઇનામના રૂપિયા 700 અને ઇનામ આપવાના છે 7। તો પ્રત્યેક ઇનામ એટલે પહેલું ઇનામ જે હોય એની આગળનું ઇનામ 20 રૂપિયા ઓછા થઈ જાય છે। તો પહેલું ઇનામ જે હોય આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય એટલે પહેલું જે હોય એના કરતાં ઇનામમાં ઘટાડો થાય, 20 રૂપિયા ઘટાઈ જાય। તો આપણે જે ઇનામ 7 આપવાના છે એ દરેક ઇનામની રકમ આપણે શોધવાની છે। તો અહીંયા પ્રથમ પદ આપ્યું નથી તો આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ પદ શું છે? એ છે। હું લખું કે ધારો કે પ્રથમ એ ઇનામની વાત છે તો પ્રથમ ઇનામ રૂપિયા એ। પહેલું પદ આપણને ખબર નથી તો પહેલું ઇનામ ખબર નથી તો એને આપણે એ ધારેલું તો ક્રમિક રીતે બીજું ઇનામ કેટલું થશે? તો અહીં કીધું છે કે પહેલા ઇનામ કરતાં બીજું ઇનામ 20 ઓછું હશે એટલે આપણે જો પહેલું ઇનામ એ ધારીએ તો બીજું ઇનામ થઈ જશે એ ઓછા 20। આગળ વધીએ તો ત્રીજું ઇનામ શું હશે? તો કે ત્રીજું ઇનામ રૂપિયા હજુ 20 ઓછા થઈ જાય એટલે એ ઓછા 20 માં 20 ઓછા કરીએ તો એ ઓછા 40। समांतर श्रेणी बनी गई ए ओछा 20 ए ओछा 40। હવે આપણને કુલ 700 રૂપિયા રકમ વેચવાની કીધી છે એટલે એસ જે એસ ને આપ્યું છે 700 રૂપિયા। હવે આપણને પહેલું પદ એ લઈશું પણ ડિફરન્સ ખબર નથી તો ડી મેળવવા માટે આપણે a2 a1 કરી શકીએ। એટલે બીજા ઇનામમાંથી પહેલું ઇનામ અથવા ત્રીજા ઇનામમાંથી બીજું ઇનામ બાદ કરો તો ડિફરન્સ એટલે સામાન્ય તફાવત સમાંતર શ્રેણીનો મળે। તો અહીં લખીએ a2 a1। a2 શું છે આપણી પાસે a ઓછા 20 અને a1 એટલે પહેલું પદ છે a। તો અહીંયા a ઓછા 20 ઓછા a તો તમે જોઈ શકો પહેલું પદ a અને બીજું પદ માઈનસ એ ઉડી જશે એટલે તમને ડિફરન્સ નું મૂલ્ય મળી ગયું d બરાબર -20। એટલે કે ઇનામોના તફાવતમાં તફાવત થાય છે -20 એટલે પહેલા ઇનામ પછીનું ઇનામ 20 જેટલું ઓછું થાય છે। તો d પણ મળી ગયું। sn આપ્યું છે કે ઇનામનો સરવાળો જે છે એ 700 રૂપિયા થાય છે। તો આપણે sn નું સૂત્ર વાપરીએ। અગાઉ તમે શીખી ગયા સૂત્ર બરાબર યાદ હોવું જોઈએ। Sn બરાબર n ના છેદમાં 2 2a વત્તા n ઓછા 1 કૌંસની બહાર d। તો આ સૂત્ર છે। હવે એની અંદર બધી કિંમતો જે મળી છે Sn 700 છે એની જગ્યાએ a મૂકીશું અને 7 ઇનામો છે આપણે લખી શકીએ કે n બરાબર 7।
આ વિગતો અહીંયા લખીએ. Sn આપણું આવ્યું 700. n ની જગ્યાએ 7 ઇનામો છે તો n બરાબર લખીએ 7 છેદમાં 2 એટલે પહેલો ઇનામ આપણને ખબર નથી, આપણે ધારેલું છે a, તો એનું એ જ રાખીએ. તો 2a વત્તા ઇનામોની સંખ્યા એટલે કે n બરાબર 7 આપણે જોયું છે, 7 આપ્યું છે એની જગ્યાએ 7 લખીએ તો 7 ઓછા 1 અને ડિફરન્સ જે તફાવત છે એ પણ આપણે શોધ્યું છે. d બરાબર આપ્યું છે -20. તો d ની જગ્યાએ હું લખીશ -20. તો બધી કિંમતો મુકાઈ ગઈ. હવે એને આપણે સિમ્પ્લિફાય કરીએ, સાદું રૂપ આપીએ. તો આ બે ગુણાકારમાંથી આપણે સાઈડ કરી દઈએ, ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે 700 ગુણ્યા 2. 700 ગુણ્યા 2 અને આ 7 ઉપર હતો અંશમાં તો સામે લઈ જાઓ તો નીચે ચાલી જાય. તો આ 700 ગુણ્યા 2 છેદમાં 7 થયો બરાબર 2a વત્તા 7 માંથી ગયા તો 6 અને -20 બેઠું રાખીએ. હજુ સાદું રૂપ આપો, અહીં ભાગ ચલાવતા જઈએ. 7 એકા 7 એટલે 100 ગુણ્યા 2 વધ્યા છે. આ બાજુ જુઓ 2a વત્તા ઓછા ઓછા 20 અને 6 નો ગુણાકાર કરો 2a બેઠું રાખ્યું. 6 ગુણ્યા -20 તો 6 દુ 12 અને 0 નું 0 એટલે 120 ગુણાકાર થયો. હજુ સાદું રૂપ આપો. 100 ગુણ્યા 2 200 થઈ ગયા. આંકડાને આંકડા બાજુ લાવી 120 ઋણ હતું આમ આવ્યું તો વત્તા 120 બરાબર થઈ ગયા 2a. તો 200 વત્તા 120 બરાબર થઈ ગયા 320 બરાબર 2a. માટે a બરાબર થઈ જશે 320 ભાગ્યા 2. તો 320 ના અડધા કરીએ તો 2 થી ભાગ ચલાવો તો 16 દુ 32 અને દંડો તો a બરાબર મળી ગયું આપણને 160. એની કિંમત મળી 160. એ એટલે આપણું પહેલું ઇનામ છે. તો a બરાબર 160 પ્રથમ ઇનામ. આગળ વધીએ. આપણે દરેક ઇનામ શોધવાની વાત કરી છે. તો પહેલું ઇનામ 160 હોય તો બીજું ઇનામ 20 રૂપિયા ઓછા છે એટલે 140. ત્રીજું ઇનામ 120. આ રીતે ક્રમિક રીતે 7 ઇનામો આપણે 20 ઓછા કરીને મેળવી શકીએ. તો હું માનું છું આ દાખલા નંબર 16 ફરીથી આપણે જરા રિવાઇઝ કરીએ. શાળાની શૈક્ષણિક પ્રદર્શન માટે 7 ઇનામ આપવાના છે, પણ ઇનામ કેટલા કુલ રૂપિયા આપ્યા છે 700 અને 7 ઇનામ આપણે દરેકને પહેલા ઇનામ કરતા 20 રૂપિયા રકમ ઓછી મળે એ રીતે આપણે 7 ઇનામો આપવાના છે. પહેલું ઇનામ આપણને ખબર નથી તો પ્રથમ ઇનામ એ ધારી લઈએ. બીજું ઇનામ 20 ઓછું થાય તો a ઓછા 20 થઈ ગયું. ત્રીજું ઇનામ a ઓછા 40 થઈ ગયું. એ રીતે સમાંતર શ્રેણી તૈયાર થઈ. હવે સમાંતર શ્રેણી બની તો કુલ ઇનામના રૂપિયા 700 છે. તો Sn બરાબર આપણે કહી શકીએ 700 અને ડિફરન્સ શોધીએ તો બીજા ઇનામમાંથી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો તમને તફાવત મળી જશે. d બરાબર a2 a1. a2 આપણા a ઓછા 20 છે ઓછા a1 a છે તો a પ્લસ અને માઈનસ ઉડી ગયા. ડિફરન્સ રહ્યો -20. હવે આપણે કુલ રૂપિયા આપ્યા છે એટલે કુલ સરવાળો આપ્યો છે. Sn બરાબર 700. Sn નું સૂત્ર મૂક્યું. Sn બરાબર n ના છેદમાં 2. સૂત્ર બરાબર યાદ રાખવાનું છે. Sn બરાબર n ના છેદમાં 2 2a n - 1 d. હવે દરેક કિંમત Sn અહીં જુઓ 700 આપ્યું છે તો 700 મૂક્યું.
n ની જગ્યાએ 7 ઇનામો છે એટલે n બરાબર 7 છેદમાં 2 નું 2 પહેલું પદ ખબર નથી પહેલું ઇનામ આપણે શોધવાનું છે તો એની રકમ શોધવાની 2 7 ઇનામ 7 ઊંચા 1 અને ડિફરન્સ -20 છે તો સિમ્પ્લિફાય કરતા તમને a બરાબર મળશે 160 એટલે કે પહેલું ઇનામ 160 મળ્યું હવે ક્રમિક 20 નો ઘટાડો છે તો 160 પછી 140 120 એ રીતે 7 ઇનામો તમે શોધી શકશો તો હું માનું છું કે આ જે પ્રશ્ન નંબર 16 છે તમને બરાબર સમજાઈ ગયો હશે આગળ વધીએ પ્રશ્ન નંબર 17 તરફ હા તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણો પ્રશ્ન 16 થઈ ગયો હવે પ્રશ્ન નંબર 17 ધ્યાનથી રકમ વાંચો એક શાળાની વાત છે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે વૃક્ષો વાવવાનું વિચારે છે શાળાની અંદરના કમ્પાઉન્ડમાં શાળાની બહાર એટલે અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે હવે એવો મીટિંગમાં શું નક્કી કરે છે તો એમાં એવું નક્કી કરે છે કે ધોરણ જે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ એ જે ધોરણમાં ભણતો હોય કેટલા વૃક્ષો આવશે ઉદાહરણ આપ્યું છે કે પહેલા ધોરણમાં ભણતો હોય તો એક વૃક્ષ બીજા ધોરણમાં ભણતો હોય તો વિભાગની 2 વૃક્ષ તો એ રીતે 12 સુધી શાળા છે એટલે વિભાગ ધોરણ 12 છે તો આપણે દરેક ધોરણમાં પાછા 3 વિભાગો છે બરાબર તો એવી રીતે વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષો કુલ વાવેતર થશે વૃક્ષો કેટલા ઉગાડવામાં આવશે એ આપણે વૃક્ષોની સંખ્યા શોધવાની છે તો અહીંયા તમારે સમાંતર શ્રેણી બનાવવી પડશે એટલે કે ધોરણ 1 દ્વારા ઉગાડવામાં આવતા વૃક્ષો બરાબર ધોરણ 1 છે અને વિભાગના 3 છે એટલે 1 × 3 બરાબર 3 સમજ પડે છે પહેલા ધોરણની અંદર જે પણ વિદ્યાર્થીઓ છે તો ધોરણ 1 છે અને 3 વિભાગ છે દરેકના તો 1 × 3 બરાબર પહેલા ધોરણ દ્વારા 3 વૃક્ષો વાવવામાં આવશે અહીંયા આપણે ધોરણ આગળ વધારીએ 2 તો ધોરણ 2 દ્વારા ઉગાડવામાં આવતા વૃક્ષો બરાબર ધોરણ 2 અને વૃક્ષો વિભાગ 3 એટલે 42 6 થઈ ગયા બીજા ધોરણ દ્વારા 6 વૃક્ષો આગળ વધીએ ધોરણ 3 દ્વારા ઉગાડવામાં આવતા વૃક્ષો બરાબર 3 × 3 9 થશે તો એ રીતે ક્રમિક છેલ્લે આપણે 12 ધોરણ લઈએ તો ધોરણ 12 દ્વારા ઉગાડવામાં આવતા વૃક્ષોની સંખ્યા વર્ગ 12 છે અને એના 3 વિભાગો એટલે 36 થાય ડેશ કરી તો આપણી પાસે સમાંતર શ્રેણી બની ગઈ જેનું પહેલું પદ આવ્યું 3 સમાંતર શ્રેણી બની જેના પદો લખીએ પહેલા ધોરણ દ્વારા 3 વૃક્ષો અને 3 બીજા ધોરણ દ્વારા 6 ત્રીજા દ્વારા 9 4 તાલી 12 12મા ધોરણ દ્વારા 12 × 3 બરાબર 36 થશે હવે આપણે પ્રશ્ન જુઓ વિદ્યાર્થીઓ જે શાળાના છે કેટલા વૃક્ષો વાવેતર કરશે કેટલા વૃક્ષો ઉગાડશે આપણે શોધવાનું છે એટલે S12 શોધવાનું છે શ્રેણી પરથી પહેલું પદ થશે 3 એ બરાબર 3 ડિફરન્સ સામાન્ય તફાવત જુઓ A2 - A1 બરાબર 6 માંથી 3 જાય એટલે 3 રહેશે ડિફરન્સ પણ મળી ગયું હવે n બરાબર આપણે 12 લેવાના છે 12 ક્લાસ છે 12 વિદ્યાર્થીઓ છે 12 વર્ગો છે બરાબર તો
12 વર્ગો દ્વારા કેટલા વૃક્ષો ઉગાડવામાં આવે? તો SN નું સૂત્ર છે n/2 2a plus n-1 into b. આ સૂત્રની અંદર કિંમતો મૂકી આપણે તો થશે S12 બરાબર n12 છે તો 12/2 2 ગુણ્યા પહેલું પદ તમે જુઓ 3 છે તો 2 ગુણ્યા 3 12 n છે તો 12 × 1 અને ડિફરન્સ આપણો 3 નો વધારો છે તો કિંમતો આપણે મૂકેલી 12 ભાગ્યા 2 તો 6 3 દુ 6 12 માંથી 1 ગયો તો 11 અને ડિફરન્સ 3 છે તો 6 12 છે 6 + 11 તારી 33 તો સાદુરૂપ આપી આપણે S12 બરાબર 6 ગુણ્યા 33 ને 6 39 થાય છે 6 ગુણ્યા 39 કરીએ 9 × 4 વધી પડી 5 6 18 ને 5 23 તો આપણો જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો કે 12 જે વર્ગ છે એ 12 વર્ગ મળીને કેટલા વૃક્ષો ઉગાડશે તો કે ભાઈ 234 વૃક્ષો તમારા આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉગાડવામાં આવશે. અહીં હું માનું છું કે આ પ્રશ્ન 17 પણ તમને સમજાયો હશે. ફરીથી થોડું રિવાઇઝ કરી લઈએ. શાળાના વિદ્યાર્થીઓ નક્કી કરે છે વૃક્ષો વાવવાનું અંદર બહાર નક્કી થાય છે કે જે ધોરણ હોય એના 3 વિભાગો છે દરેકના તો ધોરણ પ્રમાણે એ વૃક્ષો વાવે તો પહેલા ધોરણ દ્વારા ધોરણ 1 અને 3 વિભાગ છે તો 1 × 3 બરાબર પહેલા ધોરણ દ્વારા 3 વૃક્ષો વાવવામાં આવશે. બીજા ધોરણ દ્વારા ધોરણ 2 અને વિભાગ 3 એટલે 6 વૃક્ષો વાવશે. ત્રીજા ધોરણ દ્વારા ધોરણ 3 અને વિભાગ 3 એટલે 9 વૃક્ષો વાવશે. અને આ રીતે 12મા ધોરણ દ્વારા 12 × 3 36 વૃક્ષો વાવશે. તો સમાંતર શ્રેણી તૈયાર થઈ ગઈ અને એને આપણે આ રીતે લખીએ 3 6 9 12 36 તો અહીંયા વૃક્ષો કેટલા હોય એના સરવાળો આપણે શોધવાનો છે. SN નું સૂત્ર વાપર્યું n/2 2a + n-1 × d. કિંમતો મૂકતા જઈએ 12 ક્લાસ છે તો એની જગ્યાએ 12/2 2 ગુણ્યા પહેલું પદ એટલે પહેલા ધોરણ દ્વારા 3 વૃક્ષો વાવવામાં આવ્યા તો 2 ગુણ્યા 3 વત્તા કુલ ક્લાસ 12 છે n બરાબર 12 લઈએ તો 12 - 1 અને ડિફરન્સ છે 3 તો 12 ભાગ્યા એટલે 6 2 તારી 6 12 માંથી 1 ગયા તો 11 12 બાજુમાં 3 છે 11 તારી 33 માં 6 ઉમેરો તો 6 અને 33 વત્તા 6 થઈ ગયા 39 બંનેનો ગુણાકાર કરો તો 6 × 39 બરાબર 234 થશે. તો પૂરી જે શાળા છે એના 12 જે વર્ગો છે એના દ્વારા કુલ 234 વૃક્ષો ઉગાડવામાં આવશે. તો હું માનું છું કે આ પ્રશ્ન નંબર 17 તમને બરાબર સમજાઈ ગયો હશે. આગળ વધીએ અને બીજો દાખલો ગણીએ. તો આગળનો પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર 19. એની રકમ આપણે વિગત અહીંયા પાટિયા પર લખી છે. ધ્યાન દીજો. લાકડાની 200 બારીઓ અંદર એક આકૃતિ પણ આપી છે પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો. લાકડાની બારીઓ ગોઠવવામાં આવી છે. તળિયાની એટલે સૌથી નીચેની હારમાં તમે વધારે લાકડા જોઈ શકો 20 બારી છે અને ઉપરની હારમાં એની ઉપર જે સેકન્ડ લાસ્ટ છે એમાં 19 પછી એનાથી ઉપરનામાં ત્રીજી હારમાં 18 છે. આ રીતે લાકડાની બારીઓ ગોઠવવામાં આવી છે. તો આપણને પ્રશ્ન પૂછવામાં આવે 200 બારીઓ છે તો કેટલી લાઈન એટલે કેટલી હાર થશે
અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે? તો આપણે સૌથી પહેલાં તો હાર કેટલી થાય તે શોધવું પડે. વિગતે આના પરથી એક સમાંતર શ્રેણી બનાવીએ. સમાંતર શ્રેણી આ રીતે બનશે. સૌથી પહેલી હાર એટલે નીચેથી શરૂ કરીએ તો પહેલી હારમાં 20, બીજી હારમાં 1 ઓછી 19, 18. આ રીતે શ્રેણી બની છે અને કુલ 200 વારી આપી છે. તો એસ એન બરાબર આપણે 200 લેવાના છે. SN બરાબર 200. તો આના પરથી પહેલું પર 20 એ બરાબર 20. ડિફરન્સ જુઓ, તફાવત. તો બીજામાંથી પહેલું પાસ કરીએ છીએ, ઘડી ઘડી લખવાની જરૂર નથી. બીજામાંથી પહેલું અથવા ત્રીજામાંથી બીજું બાદ કરો, ડિફરન્સ મળશે. અહીંયા 19માંથી 20 ગયા એટલે ડિફરન્સ ઋણ આવ્યો -1. ડી બરાબર મળ્યું 19 ઓછા 20 બરાબર -1. કેટલી ભારીઓ હશે એટલે એન આપણે શોધવાનું છે. તો અહીંયાથી એન બરાબર પ્રશ્નાચિહ્ન. સૂત્ર તમે જાણો છો ફરીથી. Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. સૂત્ર પણ લગાવી દો. હવે આ જે સમાંતર શ્રેણી પરથી જે કિંમતો મળી છે એ કિંમતને આપણે અંદર મૂકીએ. Sn ની જગ્યાએ લખીએ 200. n આપણે શોધવાનું છે છેદમાં 2. ફરીથી જો Sn 200 n છેદમાં 2. 2 એની કિંમત પહેલું પદ તમે જુઓ 20 છે. 2 ગુણ્યા 20 વત્તા n શોધવાનું. n-1 બેઠો રહેશે અને ડિફરન્સ ઋણ 1 છે તો અહીં ઋણ 1 લખી ગયા. કાઉન્સ કરો તો સાદુરૂપ આપતા 200 ગુણ્યા 2. આ 2 આવી ગયા. સાઈડ બદલતા શું થયું? ભાગાકારનો ગોળાકાર થયો. 200 ગુણ્યા 2 બરાબર n બેઠો રહેશે. 20 × 40. આને -1 ને અંદર લઈ આવો તો તમારો -1 ગુણ્યા n એટલે -1n થાય અને ઓછા ઓછા વત્તા 1 થઈ ગયા. ઓછા 1 અને ઓછા 1 નો ગુણાકાર વત્તા 1. હજુ આગળ વધી 200 ગુણ્યા 2 બરાબર 400. n નું n 40 વત્તા 1 બે આંકડા છે 41 થઈ ગયા. 41 n. આ તમારું કાઉન્સનું સાદુરૂપ થયું. હવે આ n ને આપણે અંદર લઈ જઈએ 400 ની સામે લખીએ તો શું થશે? તો કે ભાઈ 400 બરાબર 41n. 41n માઈનસ n અને n નો ગુણાકાર n નો વર્ગ. હવે n નો વર્ગ ઋણ આવે છે તો આ બે પદો આપણે આ બાજુ લઈ આવીએ તો સમીકરણ તૈયાર થશે. n નો વર્ગ -41n 400 આ બાજુ છે તો વત્તા 400 બરાબર સામે કઈ નહીં રહ્યું તો 0. તો એક સમીકરણ બન્યું n નો વર્ગ -41n વત્તા 400 બરાબર 0. હવે અવયવીકરણ કરીને આપણે પહેલું સાદુરૂપ આપીએ. જે પહેલા સર્વમાં 1 છે અને 400 છે એટલે 400 ના એવા અવયવ પાડવા પડે કે 41 આવે તો નહીં આવડતું મોડેલ ગભરાવાની જરૂર નથી. આપણે ભાગાકાર કરીને એને ગોઠવીએ કે શું ગોઠવી શકાય. 400 ભાગ્યા 2 કરો તો 2 × 4 200 થઈ ગયા. હજુ આગળ વધારો 2 થી 4 છે તો 100 થઈ ગયા. હજુ 2 થી ચલાવો 50 થઈ ગયા. હજુ 2 થી ચલાવો 25 થઈ ગયા. હવે તમે જુઓ કે વિભાજ્યતાની ચાવીમાં 2 એકમમાં 0 2 4 જોવાણ હોવો જોઈએ. તો એકમમાં બદલાઈ ગયો 5 આવી ગયો. 5 થી આપણે ચલાવી દઈએ. 5 બાજુ 25 5 ગુણ્યા 5 25 5 એકા 5. તો હવે પડી દીધા. હવે એને એવી રીતે ગોઠવો કે વચ્ચેનો સરવાળો 41 થાય. તો ગોઠવો 5 અને 5 ભેગા કરો 5 બાજુ 25 અને ઉપર રહેલા જે 4 બદલાવો છે 2 ગુણ્યા 4 થઈ જશે. 2 4 તો 8 16 થઈ જશે. 4 બધા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 16 થઈ ગયા. તો 25 અને 16 તમે ભેગા કરો તો 41 થશે. તો આપણને મધ્યમ પદ ગોઠવવાના આંકડાઓ મળ્યા. 41n ને આપણે ગોઠવી શકીએ 25n
ઋણ આપણને આ પણ ઓછા ઓછા હોય તો સરવાળો થાય એટલે 25n માઇનસ 16n મૂકો તો 41n થઈ જશે વત્તા 400 બરાબર 0. તો આ રીતે અવયવતરણ દ્વારા આપણે શું વચ્ચે મધ્યમમાં ગોઠવી શકીએ છીએ જાણી શકીએ. આગળ વધીએ. હવે 4 તો થઈ ગયા. બબ્બેની જોડીમાંથી સામાન્ય નીકળશે તો n કાઢો તો અંદર આવી ગયા n માઇનસ 25. અહીંથી ઓછા 16 કાઢો તો n માઇનસ 25. 25 ગુણ્યા 16 400 જોઈએ. તો આપણી પાસે અવયવીકરણથી બે કાઉન્સ મળ્યા. એક છે n ઓછા 25 અને બીજું છે n ઓછા 16. બંનેને 0 લગાવો તો n બરાબર 25 હોઈ શકે એટલે 25 હાથ અથવા બીજા આપણે 16 ને લગાવીએ તો n બરાબર 16. તો 25 હાર લઈએ તો આપણને કેટલી હાર ઉપરની હારમાં કેટલી ભારીઓ હતી જાણીએ તો n બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d માંથી મૂકો તો 25 લેતા શું થાય a 25 બરાબર પહેલું પદ આપણું 20 છે અને 25 અહીં લઈએ તો 25 માઇનસ 1 અને ડિફરન્સ તમે જોઈ શકો d બરાબર -1 છે તો 20 આ 25 માંથી ગયા તો 24 ગુણ્યા 2 એટલે 20 ઓછા 24 તો એ બરાબર 25 બરાબર -4 મળે છે એટલે હારની સંખ્યા 25 હોઈ શકે નહીં. ઋણ જવાબ આવ્યો. ઋણ શક્ય નથી તો આપણે 16 લઈને ગણીએ તો a 16 બરાબર 16 શક્ય છે. કઈ રીતે જુઓ a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d તો પ્રથમ પદ અહીંયા મૂક્યું છે 20 એની જગ્યાએ 16 લખીએ 16 ઓછાય અને ડિફરન્સ ઋણ 1 છે તો 20 વત્તા 16 માંથી ગયા 17 અને ગુણ્યા 2 તો 20 માઈનસ તો સોરી 16 માંથી બાદ કરવાના છે 15 ગુણ્યા 1 તો 20 માંથી 15 ગયા તો 5 વધે છે એટલે સૌથી ઉપરની હાર જે છે એની અંદર આપણને કેટલા 5 ભારી એટલે 5 લાકડાઓ મળશે એમ કહી શકાય. એટલે હારની સંખ્યા ભારીની હારની સંખ્યા 16 શક્ય છે અને સૌથી ઉપરની હારમાં 5 લાકડાઓ જોવા મળશે. તો આ રીતે પૂછનાર જે પ્રશ્ન છે તે ગમે તે હોય આપણે એના પરથી સમાંતર શ્રેણી બનાવવાની અને આ સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ પ્રશ્નને ઉકેલી શકીએ છીએ. હું માનું છું કે સ્વાધ્યાય 5.3 બહુ જ ડિટેલની અંદર દરેક શિક્ષક મિત્રો દ્વારા ભણાવવામાં આવ્યું અને અમને સમજાયું હશે. હવે ગૃહ કાર્યની નોટની અંદર જે ગૃહ કાર્ય આપવામાં આવે તે બરાબર કરીને બતાવવાનું રહેશે. વર્ગ કાર્યની જે નોંધ છે તે સ્ક્રીનશોટ લઈને તમે આ નોંધ કરી શકો છો. જ્યારે કહેવામાં આવે તો વર્ગ કાર્યની નોટ પણ તમારે બતાવવાની રહેશે. તો આ સેશનની અંદર તમે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ